જય માતાજી મિત્રો, અમે આવી ગયા છે પ્રાણી સંગ્રહાલય. હું ને મારો ફ્રેન્ડ અમે તમને નવા નવા પ્રાણીઓ દેખાડ્યું જે તમે જોયા નહીં હોય. જો પેલો પ્રાણી અહીંયા આપણને દેખાઈ ગયો છે ઘોડો. બીજો છે આ કૂતરો. ડૂબકી મારવાનું જવા નથી દેતા. ડૂબકી મારી લે 5-6 ડૂબકી માર લે એની મને. આવી ગરમીમાં આમાં ડૂબકી મારવાની કેવી મજા આવે. મને તો ઘરમાં લાગી ગયું છે, મોઢું મોઢું ધોવાય એટલે ઘરમાં લાગી ગયું કે પાણી બાણી બધું પીવું પડ્યું. એને ભાઈ આ ઓફિસે બેઠા બેઠા ઠંડા હોય એનું કઈ ઈલાજ જ કહેજો. તો આ કમેન્ટમાં જણાવી દે ઈલાજ કેવી રીતના પેટ વધે જરાક કોમેન્ટ મારી દેજો. ઓકે, અહીંયા તો 2 રસ્તા આવી ગયા, ખબર નથી કઈ રીતે જવાનું. દેખો અમારા ભાઈબંધ છે, અમારો ભાઈબંધ કહે છે કે ઇસ તરફ ચલો. જો એક ભાઈ તો અહીંયા સાયકલ લઈને આટા મારે. લે અહીંયા તો એટલું બધું આમ સુમસામ લાગે છે કે અહીંયા ઘડીક બેહવાનું મન થઈ ગયું. ઠંડુ વાતાવરણ ઠંડુ વાતાવરણ તો છે, એકદમ જંગલ જેવી ફિલિંગ આવે છે. જોઈ લો તમે, તારવા તો જુઓ. હવે આપણે મગર જોવા મગર અહીંયા ખબર નથી કયું પ્રાણી આવે છે, પણ આપણે નારીને જોઈ થયું છે. આપણે જો આ બારી છે, બારીથી જોવાનું. જો બારીમાં આમ જો કાચ લગાવેલો છે, બારીમાં કાચ લગાવેલો છે, કઈ કોઈ અંદર ન જઈ શકે. આપણે જોવાની છે રેલ બિલાડી. દેખાતી તો નથી, પૂનમમાં નાય છે. આપણે એ સાઈડ જોઈને જોઈએ. આપણે પૂનમમાં આવી ગયા છીએ. જોઈ લો. રેલ બિલાડી છે. હવે ગોળ ગોળ કરે, કતાર આવી ગયા લાગે. ઉભી રહી ગઈ. ઓલા ફોન બેસે કે ઘોડા બેઠ સો रहा है એટલે કે હુઈ ગયું છે. મારામાં જો ક્લિયર ઓલું નથી આવતું. અહીંયા તો આ શું કહેવાય, આવી ગયા પક્ષી. નામ તો નથી ખબર. હવે આપણે આગળ જઈએ. જો અહીંયા તો આપણે કાગડાભાઈ બેઠા છે. કાગડાભાઈ આપડા એમાં આ બીજો કાગડો એવો કાકા કાકા કરતો કરતો ભાગ્યો. આનું મોઢું ખુલ્લું છે, લગભગ તો એને તરસ લાગી. આ તો મારા ત્યાગો ભાગી. આપણે આગળ જોયા રાખશું ને જોયું હું દેખાડું છું. તો અહીંયા કાંઈક રખડે તો છે બિલાડી જેવું, નથી ખબર. તો આપણે કૂતરા જેવું લાગે તો છે, નાનું કૂતરું છે. આપણે થોડુંક ઝૂમ કરીને દેખાડી દઈએ. બહુ આગું છે, કેમેરામાં આવતું નથી. તમે હાલે જોઈ લેજો.
જો આ પ્રાણી હતું યાર દેખાડો થોડોક આગળ ગયો પણ અમારાથી બી ગયો જોવો આ તો આગો ભાગ્યો કે અવાજ કરી નાખે ગાડી છે પણ વાંધો નહીં આપણે જોઈ લે આપણી પાસે આવે છે શિયાળ એકદમ કૂતરા જેવું લાગે ને કઈ ખાવાનું નથી ને કઈ ખવડાવે જો અહીંયા કાંક છે આપણે પણ ત્યાં પાણી જોવા જશું કાળા હંસ મારું કાળા હંસ જોવા જઈએ છીએ બ્લેક હંસ જેમ કે મારા સર જેવો ગાળો છે હા હા જાળી છે થોડીક એના પણ દેખાશે નહીં થોડીક જાળી છે એટલે પણ પાણીમાં નાય છે એ ખબર છે હા છે બ્લેક હંસ જો અહીંયા તો જો આવું હાલે હવે પિંજરામાં વાંદરા બહાર ને સિંહ અમારો પગ પણ આપણે થોડુંક ઊંધું થઈ ગયું બધા જાણે પિંજરામાં છે હમણાં બહાર જંગલના રાજા ખબર નહીં હવે ના જઈને જોઈ દીપડો લાગી છે આપણે જોઈ લો અહીંયા આમ ભૂતો છે આમ રાજાની જેમ ચીકતો ક્લિયર દેખાતું જ નથી પણ જાળી આવું છે જોઈ લો આમ બેઠો છે બેઠો છે આરામથી જો આને તો હું ચિત્તો માનતો પણ આ તો દીકરો નીકળ્યો જોઈ લો અહીંયા કાક તો છે પણ ખબર નહીં શું છે ભૂતો છે જો આપણે અહીંયા આપણે ભૂતું છે કાંઈક વાત છે મુંદર માં હે ફૂલે ફૂલ બિચારા કોઈ ગયો છે હવે વે તો આમ મોગલી જેમ થઈ ગયો જંગલ મોગલી જેમ જો આગળ આપણે હાલ્યા છીએ પણ અહીંયા થોડો ખાડો દેખાય છે આપણને ખાડામાં શું હોય એ તો નથી ખબર પણ આ કાંઈક કાબર બાબર ફરે છે નીચે હા કઈ દેખાતું નથી હા આવ્યું કાક તો આવ્યું વરું છે આપણે વરું છે આપણે જો ઝૂમ કરી નાખી થોડુંક હું દેખાડું કેમ કે મારે કે જો ફોન છે સસ્તો જોઈ લો અને વરું કહેવાય તો શું કહેવાય ખબર તો નથી પણ જોઈ લો તમે બિચારા ગયો માણસો સામું જોવે કે માણસો કાંઈક ખાવાનું નાખે બધા પણ વિડીયો બનાવવા માંડી ગયા હું જો હવે થોડાક આગળ જઈ છીએ અને જોઈ અહીંયા શું છે કદાચ તો મગર બગર હોય કે માછલા બાછલા હોય ખબર નહીં જો અહીંયા તો બધું ખાલી છે કાંઈ દેખાતું નથી આજુબાજુમાં શકલે એનો ફરક અહીંયા તો ના ભાઈ ને જોવાની તલ વેલા વેળી છે ને તેને જોઈને જ લાવ્યું છે અહીંયા હતું શું ને આપણે અહીંયા પોસ્ટર માં જોઈ લઈએ જો અહીંયા તો વાઘ હતો પણ દેખાતો નથી આપણને વાઘ એના ઘરમાં લગભગ ભૂલી ગયો છે ત્યાં બિચારો માંડો પીડ્યો હોય છે ખબર તો નહીં અહીંયા જો એને પાણી પીવાનું જો આપણે અહીંયા પોસ્ટર દેખાઈ ગયું છે અહીંયા બધા પ્રાણીઓ દેખાય છે
અને આ જો અમારો 5મો પ્રાણી આવ્યો છે અહીં હોય તો હોય ये कुछ मांग रहा है हमारे यहाँ लाइक फॉलो सब्सक्राइब जरूर कर देना हमारे वीडियो को। बात तो जल्दी जोવાનું